નમસ્કાર. આજે આપણે એક એવી ટ્રીટમેન્ટ વિશે વાત કરવાના છીએ જેનું નામ પડતા જ કદાચ ઘણા લોકોને થોડો ડર લાગવા માંડે છે. જી હા, રૂટ કેનાલ ટ્રીટમેન્ટ એટલે કે આરસીટી. આજના આ એક્સપ્લેનરમાં આપણે સમજીશું કે આ આરસીટી ખરેખર શું છે અને ખાસ કરીને વ્રાજ ગ્રુપ ઓફ ડેન્ટલ ક્લિનિક્સમાં તેની સારવાર કેટલી આધુનિક અને સરળ રીતે કરવામાં આવે છે. તો ચાલો આખી પ્રક્રિયાને એકદમ સીધી અને સરળ ભાષામાં સમજીએ. આજના આપણા એજન્ડા પર એક નજર કરી લઈએ. આપણે આ 5 બાબતો જોવાના છીએ. પહેલું, દાંતનો દુખાવો અને તેના કારણો. બીજું, માત્ર પેનકિલર કેમ પૂરતી નથી. ત્રીજું, મુખ્ય ટ્રીટમેન્ટ એટલે કે આરસીટી. ચોથું, દાંતની સુરક્ષા માટે ક્રાઉનની પ્રક્રિયા. અને છેલ્લે, વીજીડીસીની આધુનિક ટેકનોલોજી વિશે. તો ચાલો સૌથી પહેલા આપણા પહેલા મુદ્દાથી શરૂઆત કરીએ. દાંતનો દુખાવો અને તેના કારણો. તમે ઘણીવાર નોટિસ કર્યો હશે કે ક્યારેક દાંતમાં અચાનક દુખાવો થાય, અથવા તો બે દાંત વચ્ચે વારંવાર ખાવાનું ફસાવા લાગે, અથવા તો આઈસ્ક્રીમ ખાતી વખતે કે ગરમ ચા પીતી વખતે સેન્સિટિવિટી ફીલ થાય. જુઓ, આ બહુ સામાન્ય લક્ષણો છે, પણ આ એવા વોર્નિંગ સિગ્નલ્સ છે જે બતાવે છે કે દાંતમાં કીડો એટલે કે કેવિટી થઈ ગઈ છે, અને આને શરૂઆતમાં જ ઓળખી લેવું બહુ જ જરૂરી છે. હવે અહીં એક બહુ જ રસપ્રદ સવાલ ઊભો થાય છે. ક્યારે એવું બન્યું છે કે આખો દિવસ બધું બરાબર હોય, પણ રાતે સૂવા જાઓ અને અચાનક જ દાંતમાં ભયંકર દુખાવો ઉપડે? મતલબ કે ઊંઘ પણ હરામ થઈ જાય. તો આવું માત્ર રાત્રે જ શા માટે થાય છે? આની પાછળ એક સિમ્પલ સાયન્સ છે. થાય છે એવું કે જ્યારે કેવિટી દાંતના અંદરના ભાગમાં, જેને આપણે પલ્પ કહીએ છીએ, ત્યાં સુધી પહોંચી જાય છે, ત્યારે અંદર ઇન્ફેક્શન બહુ વધી ગયું હોય છે. અને જ્યારે આપણે સૂવા માટે આડા પડીએ છીએ, ત્યારે માથા તરફ બ્લડ ફ્લો વધે છે. તેનાથી દાંતની અંદરનું પ્રેશર એકદમ વધી જાય છે, જેને મેડિકલ ભાષામાં પલ્પ પ્રેશર કહેવાય છે. બસ આ જ વધેલા પ્રેશરના કારણે રાત્રે અસહ્ય દુખાવો થાય છે. ઓકે, તો હવે બીજા મુદ્દા પર આવીએ. આવા દુખાવામાં માત્ર પેનકિલર લેવી કેમ પૂરતી નથી? સામાન્ય રીતે આપણે શું કરીએ? રાત્રે દુખાવો ઉપડે એટલે ફટાફટ ઝીરોડોલ એસપી કે કીટોરોલ ડીટી જેવી કોઈ પેનકિલર લઈ લઈએ. હા, ઇમરજન્સી માટે બરાબર છે, પણ ધ્યાન રાખવા જેવી બાબત એ છે કે પેનકિલર માત્ર તમારો દુખાવો ટેમ્પરરી ઓછો કરશે. એ કોઈ રોગને મટાડતી નથી. એટલે કાયમી ઇલાજ માટે અને રોગને જડમૂળથી કાઢવા માટે પ્રોફેશનલ ડેન્ટિસ્ટની વિઝિટ કરવી જ પડે. ડેન્ટલ ક્લિનિકમાં જઈએ ત્યારે ઘણા લોકો એવું કહેતા હોય છે કે ડૉક્ટર, મને દુખાવો નથી, ખાલી ખાવાનું ફસાય છે, તમે ખાલી ફિલિંગ કરી દો ને. તમને ખબર છે, આ એક બહુ જ કોમન ગેરસમજ છે. કેમ કે જ્યારે તમે વીજીડીસી સેન્ટર પર જાઓ છો ત્યારે ડેન્ટિસ્ટ સીધું ફિલિંગ નથી કરી દેતા. એ પહેલાં ડિજિટલ એક્સરે લઈને ચેક કરે છે કે કેવિટી કેટલી ઊંડી છે. જો એક્સરેમાં એવું દેખાય કે સડો પલ્પ સુધી પહોંચી ગયો છે, તો પછી ત્યાં માત્ર ફિલિંગ કરવાનું કોઈ લોજિક નથી. જો પલ્પ ઇન્વોલ્વ થઈ ગયું હોય અને એની ઉપર ફિલિંગ કરી દઈએ તો દુખાવો ફરીથી ઉપડશે જ, અને ફિલિંગ પણ લાંબો સમય નહીં ટકે. તો પછી આવા કિસ્સામાં સાચો રસ્તો શું છે? અહીં આવે છે આપણો ત્રીજો અને સૌથી મહત્વનો મુદ્દો, આરસીટી એટલે કે રૂટ કેનાલ ટ્રીટમેન્ટ. સરળ ભાષામાં કહું તો જ્યારે કેવિટી બહુ જ ઊંડી ઉતરી ગઈ હોય અને દાંતના પલ્પને ગંભીર નુકસાન પહોંચાડ્યું હોય, ત્યારે તમારા એ ઓરિજિનલ દાંતને કાઢ્યા વગર તેને સુરક્ષિત રીતે બચાવી લેવાની આ એક મેડિકલ પ્રોસેસ છે. દાંત કાઢવો એ છેલ્લો ઓપ્શન હોવો જોઈએ. આરસીટી ખરેખર દાંતને બચાવી લે છે. આખી પ્રક્રિયા બહુ સિસ્ટેમેટિક હોય છે. જો આના મુખ્ય 3 સ્ટેપ્સ હોય છે. પહેલું, આરસીઓ યાની કે રૂટ કેનાલ ઓપનિંગ. આમાં દાંતની ઉપરથી રસ્તો બનાવીને અંદરની નસ સુધી જવાય છે. બીજું છે ક્લિનિંગ પ્રોસેસ, એટલે કે અંદરનો બધો સડો અને ઇન્ફેક્શન એકદમ ક્લીન કરવું. અને ત્રીજું સ્ટેપ છે ઓબ્ચ્યુરેશન, મતલબ કે જે કેનાલ આપણે સાફ કરી છે એને યોગ્ય મટીરિયલથી પ્રોપરલી ભરી દેવી. આની ટાઈમલાઈન કંઈક આ પ્રમાણે હોય છે. પહેલા સિટિંગમાં તમને લોકલ એનેસ્થેસિયા આપીને, એટલે કે એ ભાગ બહેરો કરીને દુખાવો વગર પહેલા 2 સ્ટેપ પૂરા કરવામાં આવે છે. પછી 4 થી 5 દિવસનો એક ઓબ્ઝર્વેશન પીરિયડ હોય છે. આ સમયે ઇન્ફેક્શન કેટલું છે એના પર ડિપેન્ડ કરે છે. અને હા, જ્યારે ઇન્ફેક્શન જતું રહે અને દુખાવો સંપૂર્ણપણે ગાયબ થઈ જાય, ત્યારે જ ફાઇનલ સિટિંગમાં છેલ્લું રૂટ ફિલિંગ અને ટૂથ ફિલિંગ કરવામાં આવે છે. હવે આ ફિલિંગ પણ 2 પ્રકારના હોય છે. એક છે રૂટ ફિલિંગ, જે દાંતના મૂળિયામાં થાય છે. એના માટે ગુટ્ટા પરચા નામનું એક સ્પેશિયલ મટીરિયલ વપરાય છે. અને બીજું છે ટૂથ ફિલિંગ, જે દાંતના ઉપરના ભાગમાં થાય છે, જેમાં કમ્પોઝિટ અથવા જીઆઈસી મટીરિયલનો ઉપયોગ થાય છે. આ બંને અલગ અલગ મટીરિયલ દાંતને પૂરી રીતે સીલ અને સુરક્ષિત કરે છે. ચાલો, આરસીટી તો થઈ ગયું. હવે શું? આપણો ચોથો મુદ્દો છે દાંતની સુરક્ષા એટલે કે ક્રાઉનની પ્રક્રિયા. એક વાત ખાસ યાદ રાખજો, આરસીટી પછી દાંત પર ક્રાઉન લગાવવું બહુ જ જરૂરી છે. કેમ? કારણ કે ટ્રીટમેન્ટ પછી દાંતને ફ્યુચરના કોઈપણ ફ્રેક્ચરથી કે તૂટવાથી બચાવવો પડે. ક્રાઉન એક મજબૂત કવર કે ઢાલ જેવું કામ કરે છે. એ લગાવ્યા પછી જ દાંત ફરીથી રોજિંદો ખોરાક ચાવવા માટે પરફેક્ટલી તૈયાર થાય છે. આ ક્રાઉન બનાવવાની પ્રોસેસ 4 તબક્કામાં વહેંચાયેલી છે. સૌથી પહેલા દાંતને થોડો શેપ આપવામાં આવે છે, જેને ટૂથ પ્રેપરેશન કહેવાય. પછી એનું ડિજિટલ સ્કેનિંગ અથવા ઇમ્પ્રેશન લેવાય છે. આ સ્કેનિંગના આધારે લેબોરેટરીમાં અત્યંત ચોકસાઈપૂર્વક ક્રાઉન તૈયાર થાય છે. અને છેલ્લે ફાઇનલ સિટિંગમાં એનું ફિટિંગ થાય છે. ઘણીવાર ફિટિંગ કરતા પહેલા ટ્રાય ઇન પણ કરવામાં આવે છે, જેથી ચેક કરી શકાય કે માર્જિન્સ બરાબર છે ને, ચાવવામાં કોઈ તકલીફ તો નથી પડતી ને. અને હવે આપણે આવીએ છીએ આજના આપણા છેલ્લા મુદ્દા પર, વીજીડીસીની આધુનિક ટેકનોલોજી.
આજકાલ ડેન્ટલ સાયન્સ ઘણું આગળ વધી ગયું છે. વ્રાજ ગ્રુપ ઓફ ડેન્ટલ ક્લિનિક્સમાં આરસીટી માટે એકદમ લેટેસ્ટ ટેકનોલોજીનો યુઝ થાય છે. જેમ કે ઇન્જેક્શન વખતે દુખાવો ન થાય એના માટે પેનલેસ ઇન્જેક્શન ટેકનિક્સ, એકદમ સચોટ સફાઈ માટે રોટરી રૂટ કેનાલ સિસ્ટમ અને સચોટ નિદાન માટે ડિજિટલ એક્સ-રે, ઇન્ફેક્શનને જડમૂળથી કાઢવા માટે લેઝર ડિસઇન્ફેક્શન અને માપ લેવા માટે ડિજિટલ સ્કેનરનો ઉપયોગ થાય છે. આનો સીધો ફાયદો એ છે કે ટ્રીટમેન્ટ એકદમ એક્યુરેટ થાય છે અને તમને નહિવત તકલીફ પડે છે. આ બધી જ વર્લ્ડ ક્લાસ સુવિધાઓ તમને વ્રાજ ગ્રુપ ઓફ ડેન્ટલ ક્લિનિક્સમાં મળે છે, જે વડોદરાની સૌથી મોટી ડેન્ટલ ક્લિનિક્સની ચેઇન છે. એમનું મેઇન ગોલ જ એ છે કે પેશન્ટને આ લેટેસ્ટ ટેકનોલોજીની મદદથી મેક્સિમમ કમ્ફર્ટ આપી શકાય. તો હવે આખું પિક્ચર ક્લિયર થઈ ગયા પછી એક સવાલ હું તમને વિચારવા માટે આપવા માંગુ છું. જ્યારે આધુનિક ટેકનોલોજીથી તમારા પોતાના ઓરિજિનલ દાંતને બચાવવાનું કામ આટલું સચોટ અને આરામદાયક બની ગયું છે, તો પછી યોગ્ય ડેન્ટલ સારવાર લેવામાં વિલંબ શા માટે કરવો? માત્ર ટેમ્પરરી પેનકિલર પર આધાર રાખીને ફ્યુચરમાં દાંત ગુમાવવો એના કરતાં સમયસર અને યોગ્ય ઇલાજ કરાવો એ જ સૌથી મોટું ડાપણ છે ને? આ વિશે ચોક્કસ વિચારજો. સ્વસ્થ રહો અને હસતા રહો.